જય માતાજી, જય વિહતમાં. જય માતાજી, જય વિહતમાં. તો લાલભાઈ, હા, આપણે તમારી ભેંસુનો તો વિડીયો લીધો, પણ મન થયું એકવાર ગાયુંમાં પણ પાછો એક આંટો મારીને ગાયું વિશે થોડુંક આપણે જાણી લઈએ. ફરીવાર જે બીજા તો વાછડા ઘણા છે, પણ રોજ્યો જ નંદી તમને કઈ રીતે ગમ્યો વધારે? નાનો હતો, વાસડો હતો. અમે હોભાણ ગયા હતા. એ ટાઈમે જોયો અને એ દિવસ પાસ કર્યો. બરોબર. એની માં, એનો બાપ બધું જોઈ અને એ ટાઈમે પાસ કર્યો. લગભગ 6-7 મહિનાનો હતો અને અમારા જૂના વડીલ જયરામભાઈ દેત્રોજ, હા, નાગજીભાઈ દેત્રોજ, હા, ટીનાભાઈ એદરાજ, હા, હું, અમારા ભાઈ જે ગાયનું કામ કરે પચન, આ બધા અમે જોડે હતા અને અમે હોભાણ ત્યાં આગળ ગયા અને વાસડા બધા જોયા. મને પોતાના મનમાં એવું હતું કે ભાઈ શોભાસણના વાડામાંથી એક સારો વાસડો હું લઉં, એની મા બાપનો સારો રેકોર્ડ જોઈ અને એનો સાંડ મૂકવો છે આપણે. એટલે આ વાસડો આપણે એ ટાઈમે 6 મહિનાનો હતો ને પસંદ કર્યો ને આપણે એ ટાઈમે લીધો અને જયેશભાઈએ આપણી કદર કરીને આપણને આપ્યો. એટલે હું નાનો 6 મહિનાનો હતો, પણ આપણી વિહત માતાની એટલી દયા અને મારો એક્સપિરિયન્સ, મને એટલી ખબર હતી કે આ વસ્તુ આવી સોના જેવી પાકશે. લાલભાઈ છે કોણ છે? હા, જો આ તો છોકરાના જેમ ઉછેર. વાહ ભાઈ વાહ. તો લાલભાઈ, જે નંદી હોય એ કેવો રાખવો જોઈએ? તમે જેમ વાત કરી અગાઉ કે કેવો નંદી રાખવો જોઈએ તો ગાયો આપણી સુધરે, ગાયો આપણી આગળ વધે? જો નંદી રાખવો હોય ને તો પહેલા વસ્તુ સારામાં સારી રાખવી પડે. ગાય 50,000ની લો એ ચાલશે, સાંડ 5 લાખનો લો ને 5 લાખ રૂપિયા હાલવાના થાય તો હાલવાના, પણ સાંડ સારો રાખવો પડે. હા, બરોબર. જો તમે ઉછેર કરતા હોય, તમારે ગાયો ભેગી કરવાની હોય તો પછી ખાલી કે ભાઈ આપણો બિઝનેસ ધંધો કે દૂધ, એના માટે ભાઈ ગમે તે આખો છોડ ચાલે. એનો ઉછેર ના કરવો હોય ને એને ચાલે, પણ તમે જો ઉછેર ના કરો તો માલ રાખવાનો કોઈ મતલબ નહીં. હા, બરોબર. ગાય હોય કે ભેંસ હોય, હા, બરોબર, એનો ઉછેર તમારે કરવો પડે તો તમને કંઈક મજા આવે. જેને સારું બ્રીડ તૈયાર કરવું છે એના માટે આખી વસ્તુ છે. એને નંદી સારો રાખવો પડે. ગાય ભલે થોડી માપે હોય કે ભેંસ માપે હોય ચાલે, પણ જે જેરાની અંદર સાંડ હોય ને એ સારો રાખવો પડે. જોઈને નસલ લાવવી પડે અને મા બાપનું રેકોર્ડ બધું જોઈને લાવવું પડે. હા, બરોબર. પછી કોક એમ કે આ હારું ને પેલો હારું, એ બધા વાતો ગમે તે કરે, પણ એ બધી વાતો આપણા મનથી જોવું પડે. હા, બરોબર. આપણા એક્સપિરિયન્સ ના અનુભવથી જોવું પડે. હા, બરોબર. બાકી એમ તમે બદલવા જાઓ તો 12 મહિનામાં 4 આખલા બદલાઈ જાય. હા, બરોબર. હા, બરોબર. ટૂંકમાં આપણે જે સિલેક્ટ કરવાનું છે એ આપણે પોતા જ વિચારવું પડે કે કઈ રીતે ને શું સિલેક્ટ કરવું. એ તમારી પોતાની સમજ હોવી જોઈએ. હા, બરોબર છે. જાતે કરવું. અને જે આપણી ગાયો છે, મેં જોઈ કે ભાઈ ઘણા લોકો એમ કહે છે કાંકરેજ ગાયોમાં દૂધ તો છે પણ હાઈટ બોડી નથી, પણ તમારી ગાયો તો બધી આપણે જોઈ આમથી ફેરીને આમ નજર ફેરવી તો બધી ગાયો હાઈટ બોડીમાં અને બધી એક નંબર છે. તો એ રીતે તૈયાર કરવામાં તમારે શું મહેનત લાગી એના વિશે થોડુંક કહો. એમાં તમારે પહેલાં તો એનો ધાવણ ધવરાવવું પડે. મહિનો 2 મહિના, મહિનો તો પહેલાં ધરાઈને ધવરાવવું પડે. હા, બરોબર. પછી 1 મહિનો એને 2 આંચળ દૂધ પાવું પડે, કાં તો 1 પાવ. હા, પણ જે માનું ધાવણ હોય ને એના હાડ થાય. એ વગર કોઈ દિવસ હાડ થાય નહીં. તમે ગમે તેટલું ખવડાવો ને, ધાવણ ગાય હોય કે ભેંસ હોય, પણ એના બચ્ચાને તમે ધાવણ ધરાઈને 2 મહિના પાવ, એના હાડ થાય. અને ખોરાકનું ધ્યાન રાખવું પડે અને ખવડાવ પીવડાવ, બાકી કશું ગમતી. હા, બરોબર છે. જેમ આપણે બની ભેંસોમાં વાત કરીએ એ રીતે કાંકરેજ ગાયોમાં પણ કિંમત ઘણી મેં સાંભળેલી છે કે કાંકરેજ ગાયોમાં પણ કિંમત ખૂબ ઓછી હોય છે અને સારી ગાયો તમે ગોતવા જાવ તો ખૂબ ઓછી મળે છે. એના વિશે થોડુંક કહો. ગાયોમાં તો એવું જ હોય, જો કિંમત એ ફિક્સ ના હોય. લેનારના હાલવા એના ઉપર નિર્ભર રહે. 5 લાખથી ભાઈ 50,000 થી 5,000 થી 15,000 થી ગાય ચાલુ થાય તો 5 લાખ સુધી એ થાય. પણ એ લેનારના હાલનાર ઉપર હોય. હા, બરોબર. વસ્તુ ઉપર હોય. હા, બરોબર. સારી એ મળે અને જેવી એની ક્વોલિટી હોય. હા, બરોબર. બધું મળે, એનો કોઈ ફિક્સ મૂળ નહીં. હા, બરોબર. અને લાલભાઈ, તમારી કોઈ એવી જૂની ગાય કે જે તમે તમારી નજરે સારું દૂધ જોયેલું હોય, દોયેલું હોય, એના વિશે થોડીક વાત કરો અમને.
આ હું 1 વર્ષની વાસળી હતી, 1.5 વર્ષની વાસળી હતી ને તો આને લાવ્યો. આ શોભાસણમાં પાખર ગાય છે ને એની વાસળી. બરોબર. પણ જે ટાઈમે લાવ્યો ને ત્યારે મને લોકો એમ કહેતા હતા કે આવી વાસળી શું કામ લાવ્યો. પણ મને ખબર હતી કે આ શું છે, આની અંદર શું છે. હા બરોબર. અને આ કેવી થશે. આ ચોથા વેતરની થઈ. અને જે ગોપાલભાઈ ભરવાડ છે રામોલ, હા, એમની જોડે અત્યારે બાજ્યો આખલો છે. હા, આ એ આખલાની બાજ્યાની. વાહ ભાઈ વાહ. અને માં પાખો. આમાં કેટલું દૂધ લાલભાઈ? અત્યારે હાલ તમે હુવાડી હોય તો 7 થી 8 લીટર દૂધ આવે. એનો વરાખ નાનો છે પણ દૂધમાં બહુ જોરદાર. અને મેં તો એવું સાંભળ્યું તમારી ગાયો તો બધી આખો દિવસ ચરવા જ જાય, કઈ એક્સ્ટ્રા કેર નથી હોતી, બધું ચરવા ઉપર જ હોય છે, અને એમાં 7 થી 8 લીટર દૂધ એટલે બહુ સારું કહેવાય. અને ઘેરની હાચવણી ખરી ને, આ ખાણ ખાય આપણે. હા, બીજું એનો કોઈ દાડો જે તકલીફ ના હોય. હા બરોબર છે. આમ જુઓ તમે, ગાય એકદમ શાંત ઊભી છે લાલભાઈ પાસે. અને જુઓ તમે બીજું લાલ, આ 1.5 વર્ષની હતી હું લાવ્યા, ચોથા વેતરમાં ઘેર ગઈ. બરોબર. 2 તો આના ઢોર છે. એ ટાઈમે મેં 25,000 માં લીધી. 25,000 માં? હા. 1.5 વર્ષની હતી, નાની, કોઈને ગમે નહીં. એનો ફોટો તમે જુઓ. હા બરોબર. મને ખબર હતી કે આમાં શું. હા બરોબર છે. હોબાણ પાખર નહીં જાય. વાહ ભાઈ વાહ. જે ગાયો છે ને હોબાની, એમાં ગાયોમાં પાકે એવી જબર પાકે. હા બરોબર છે. અને બીજી તમારી એક ઝાંઝર નામની ગાય છે, બહુ ફેમસ ને નંબર 1, એના વિશે થોડુંક કહો. એ તો એ ગાયની વાત આખી જુદી. અને જેનો એક એની ઢોરનો ઢોર તમે રડો પણ એક મંદિરમાં આપ્યો છે. એક એનો વાસડો ને એક એના ઢોરનો વાસડો. 2 વાસડા મેં બાબુ દાદાની ગૌશાળામાં આપ્યા. નેર બંધડી. 2 મામો પાણી. બરોબર. બહુ જોરદાર છે. આપણા રોજિયાના પેટના હતા બંને. અને ત્યાં મંદિરમાં આપ્યા. કીધું તમે ત્યાં ગાયો સારી બને રાખો. હા બરોબર છે. બુવાજી એમને કહ્યું. જે ઝાંઝર ગાય છે, મોટી ઝાંઝર, એમાં તમે તમારી નજરે કેટલું દૂધ જોયેલું? એનું એક ટાઈમનું, આ તો કોઈને કહીએ ન તો કે હા, વસ્તુ એ છે જેવું તેવું, પણ કે આપણે વધારે નહીં કહેવું. એનું દૂધ અમે જે દોહ્યું છે ને, અમે એનું અડણ, એના વરાખ જોયું છે ને, એ અમને ખબર. હા સાચું. પણ એનું એક ટાઈમનું દૂધ 9 થી 10 લીટર હશે. હા બરોબર. અને શી ખબર હવે કોઈ એનો વરાખની કોઈ તકલીફ થઈ ગઈ કે કાંઈ નજર હોય કે જે બી હોય, એના 4 આંચળ જતા રહે. હા બરોબર. કઈ આંચળ છે? હા બરોબર. અત્યારે એને ખાલી વેતર માટે રાખીએ. હા બરોબર. હમણાં માતાજીની વિહતમાની દયા છે ને, એ વિહત માતા નામની છે. હા બરોબર. એનો જાનડી મૂકેલી. બરોબર. અબી હાલે હમણાં વાસળી આવી 4-5 મહિના પહેલા આવી. મસ્ત જોરદાર. હા બરોબર. અને લાલભાઈ, આપણે રોજિયાના ઢોર કોઈ દૂધમાં આયા કે હજી બાકી છે? રોજિયાના 6-7 ઢોર ગાભણ છે, લગભગ ઓરી ઉપર 20 છે. ઓડી ઉપર. વાહ ભાઈ વાહ. અને તમને એમાં એક્સપેક્ટેશન કેટલું લાગે છે? અંદાજે કેટલું દૂધ આવશે એના ઢોરમાં? એના ઢોર હવે અત્યારે આપણે પહેલા વાત કરીએ ખોટું પડે, પણ જ્યારે એના ઢોર વિયા છે એ ટાઈમે એક વિડીયો બનાવીશું, તમે આવજો. એનું દૂધ, એની લંબાઈ, એનું રૂપ, એના વરા કાંચર, એ બધું દેખાઈ જાય. હા બરોબર છે. એનું હવે તૈયારી છે, સેમ્પલ 2-4 મહિના. અને એક જે કામધેનુ ગાય છે તમારી કાળી, એનું તમારી ગાયોમાં તમે રાખો છો, એનું થોડુંક મહત્વ અમને કહો. એ ગાય રાખવાનું તો એ કાનકુએ છે, તે સતી કહેવાય. બરાબર. એ કોઈ દિવસ વિહાય નહીં ના આવે કે બચ્ચું ના આપે, પણ એને રાખવાથી આખા ચહેરામાં કોઈ રોગ કે કોઈ તકલીફ એ બધું નહીં થતું. બરોબર. એ ગાય એક સતી કહેવાય, એના સતીનું રૂપ કહેવાય. બરોબર. માતાજી જ કહેવાય ટૂંકમાં. હા. અને એ ગાયના આપણા ચહેરામાં હોય એ બહુ સારી વસ્તુ. બરોબર. એટલે એ ગાય બી એવી છે. બાકી તમે બોલાવું? હા બોલાવજો. જો અહીંયા ઊભી છે ગાય, તમને બતાવું ઝૂમ કરીને. જો જોયું, જો આવી, જો. હા લાલભાઈ, આ રીતે જે ગાયોને બોલાવો એ ગાય આવે તમે? હા ભાઈ વાહ. હા હા. ગાયોમાં કહેવાય ને કે જો ગાયો માટે ભાવ હોય તો આવે. આ લંબાઈ, આ હાઈટ ક્યાં છે? લગભગ 5.5 ફૂટ ઉપર પાક્કું. 5.5 ફૂટ ઉપર ની તો પાક્કી ગાય. ઘોડીમાં નહીં કહેતા 60 પ્લસ ને 65 પ્લસ. આ અમારી 65 હશે લગભગ. 65 પ્લસ ઘોડી લીજો. સાચું સાચું. જો તમે આનું હાડ જોવો. તો ભાઈ આ મહત્વ છે કાંકરેજનું, તમને બતાવ્યું છે.
અને બાકી બધી ગાયો તમે જો આ બાજુ અત્યારે સાંજનો ટાઈમ છે, બધાને ચારો નાખ્યો છે. અને મેં કીધું આપણે સાંજે આવ્યા તો હારે ગાયોનો પણ એક નાનો એવો વિડીયો બનાવીએ અને ગાયોનું મહત્વ વિશે થોડું જાણીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂર જણાવજો. મળીએ નવા વિડીયોમાં. લાલભાઈ જય માતાજી, જય વિહત. જય વિહતમાં ભાઈ, જય વિહતમાં.